પધાર્યા. શંકર, પાર્વતી, ગણેશ, રિદ્ધિ, સિદ્ધિ, લાભ, શુભ, કાર્તિકેય બધા આખી ભૂતાવળ લઈને શંકર આવ્યા. નદીનો આખો કિનારો ભરાણો. આને એની થાળીની બીક લાગે. ઓહો, મારી થાળીનું શું થશે? અને અનાજ તો 12.5 શેર છે, આમાં કેમ પૂરું કરે? પણ એની થાળી પકડી રાખ્યો કે આને કોઈ લઈ ન. બહુ જમવાની ઉતાવળ હોય ને, તમે જો પીરસો ત્યાં તો એ કાચું ખાવા માંડ્યો. ધૈર્ય કંથા બહુ કમ રહે ભોજનની થાળી ઉપર, ભાગશાળી ની જ રહે. લગભગ એમાં હું તમે આપણે બધા આવી જઈએ, લગભગ ન રહે. થાળી આવી એટલી કાચું શરૂ થઈ જાય. પછી વાતું કરે કે આમાં વિટામિન હોય. સાચું સાચું કહે છે. ભોજનની થાળી ઉપર બેઠો છે માણસ. આ બાજુ ભગવાને બધા દેવને, મહાદેવને અને એના ભૂતાવળ બેઠા. પછી જાનકીજી કીધું, લે બાપ, હવે ભોજન કરીએ, પણ લે પેલા મારો એક પ્રેમનો કોળિયો લઈ લે. જાનકી પ્રેમ આપવા આવ્યા, ભાવ આપવા આવ્યા. એ માણસને, ભોળો માણસ, જાનકી એક કોળિયો મોઢામાં આપ્યો અને ખાધો. ઉદરમાં ગયો અને 14 બ્રહ્માંડના નાભી કમળ ખુલી ગયું. એ જ્યાં ખુલ્યું ત્યાં તો થાળીને મૂકી દીધી. કહી દીધું, હે માં, મારી જન્મ જન્મની ભૂખ ભાંગી ગઈ. અને દોડ્યો, થાળી મૂકીને ભાગ્યો, સીધો ગુરુ પાસે આવ્યો. ગુરુને આવીને કીધું, બાપુ આજ મને મળતા ભાડો. કેમ કે રોજ કહું છું તમારા ભગવાન આવે છે, આજ ન આવો તો મને મરતા દેખો. બાવડું ચાલી નદીને કાંઠે લાવ્યો અને કીધું, લો ગુરુદેવ, આ તમારા ભગવાન. અને જ્યાં ગુરુએ શંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, રામ, લક્ષ્મણ, આ બધાને જોયા અને બાપ એ ભગતના ગુરુએ ચેલાના પગ પકડી દીધા. ચેલા, જિંદગી આખી ઉપવાસ કર્યા તો ભગવાન ભેળો ન થયો, અને તું જમીન ઈશ્વર ભૂખથી ભેળો નહીં થાય, ભાવથી ભેળો થશે. ઉપવાસના તો બહુ નિયમ છે બાપ. એકાદશી રહો ને, 11 રહો ને, તો 11 ની પહેલા દિવસની 11 ની જેટલું ભોજન કરો એ બધી થાળી કોક ગરીબને આંગણે બેસીને જમાડી દો અને તમે 100 ગ્રામ ભોજન કરો. અને પણ ગરીબની હાજરી. આપણે તો 11 હોય તેથી તો હું કોઈ દી રહેતો જ નથી હો, પણ રહું રહેતો નથી. પણ આવું બધું હોય ત્યારે શું કામ ન રહે? આવું જડે જ નહીં ને. અમે આડા દિવસે કોણ આપે આપણને? 11 ના બાને મળે. ઉપવાસનો તો નિયમ લખ્યા. દુર્વાસાએ ઉપવાસની વાત કરી છે. એવો ઉપવાસ કરીએ કે એમાં ઉપવાસનો તો એક ક્ષણમાં તમારો ઉપવાસ તૂટી જાય. લો, એક ક્ષણમાં તમે જમતા જમતા ઉભા થઈ જાવ ન તૂટે. પણ તમને ઉપવાસ હોય અને તેથી તમને જરા પણ ક્રોધ આવ્યો એટલે ઉપવાસ ગયો. લ્યો, ભલે રહી જાય. બપોરના 12 વાગ્યા, હજી આમો ન કર્યો. મારે આમે 11:30 જોઈ અને આજ 12:30 કરી નાખ્યા સાંબામાં. તેથી ઉપવાસ ગયો. આંબો ખાઈને હુઈ જાઓ. ક્રોધ ના આવવો જોઈએ ઉપવાસમાં. ઉપવાસમાં કામના ન જાગવી જોઈએ. ઉપવાસમાં વાસના ન આવી જોઈએ. ઉપવાસમાં ઈર્ષા ન આવી જોઈએ. ઉપવાસમાં નિંદા ન આવી જોઈએ. ઉપવાસ તો એને કહેવાય 100 ગ્રામ અન્ન ખાય, અંધારી ઓરડીમાં સૂર્ય ઉદય થાય, અસ્ત પામે ત્યાં સુધી બેસી જવાનું, ચૂપચાપ પરિણામ નહીં. કોણ કરી શકે? કયો ન થાય છતાં કરો, કઈ વાંધો નથી. શરીર માટે સારું છે.
શરીરને એટલું ઓછું જમાય તંદુરસ્તી શરીર માટે બાકી કરતો એકાદશી અને ઉપવાસ તો દુર્વાસાના ઉપવાસ તો જમનાજીના જળને સ્થિર કરી દીધા. દુર્વાસાએ કીધું હતું ને ઓલી ગોપીઓને 7 ગોપીઓ આવી હતી થાળ લઈ હતી એકાદશી અને દુર્વાસા 7 થાળ જમી ગયા અને પાછું ગોપીઓએ કીધું કે યમુનાજી 2 કાંઠામાં જાય છે અમારે જાવું છે પણ કેમ જાવું? દુર્વાસાએ કીધું કે જઈને યમુનાજીને કહેજો કે જો દુર્વાસા સદાનો ઉપવાસી હોય તો યમુના અમને માર્ગ આપી દે. ઓલું ગોપીઓ કે આ બાવો ગાંડો લાગે, 7 થાળીઓ આપણી જમી ગયો ઉપવાસ કેમ કેવો? કે જઈને કહેજો તો ખરા. યમુનાને કિનારે આવી ગોપીઓએ આવીને કીધું કે દુર્વાસા જો કાયમનો ઉપવાસી હોય તો યમુના માર્ગ દે. અને યમુનામાં કેડી થઈ ગઈ. ગોપીઓ વિચારમાં પડી ગઈ, 7 થાળી જમી ગયો ઉપવાસ કેવી રીતે આવે? કૃષ્ણને કીધું તો કૃષ્ણ કહે હું કાયમનો બ્રહ્મચારી હોઉં તો યમુના માર્ગ આપી દે. ગોપીઓ કે 16,108 તો અમે છે, એમાં તો બ્રહ્મચારી શેનો? કે છતાં જાઓ અને જ્યાં કૃષ્ણનું નામ આપ્યું આવી કે જો ખરેખર અમારો ગોપાલ બ્રહ્મચારી હોય તો યમુના મહારાણી માર્ગ આપી દે. અને આપી દીધો. મેરે ભાઈ બહેન, તો સીતા સખીની સાથે રામ પાસે આવે. સખી સીતાને બતાવી દે પછી ક્યાંય ગુરુ દેખાડો નહીં. અને એ જ સખી બીજા જન્મે રાધા બની. એટલે સીતાએ એટલા માટે કહ્યું કારણ કે બીજા જન્મે રૂક્ષ્મણી સીતા રૂક્ષ્મણી થયા છે. એટલે રૂક્ષ્મણીએ કહ્યું કે હે ગોવિંદ, રાધા મારા કરતા વધારે પ્રિય રાખજો. શું કામ? કે રાધાએ તમને મને બતાવ્યા છે. આલાદીની શક્તિ છે. હું તો તમારી આદ્યા શક્તિ જોઉં પણ રાધા તમારી આહ્લાદીની શક્તિ છે. ઉતાવળ નથી કોઈને, 2-5 મિનિટ તો મારે રાધા કૃષ્ણને પરણાવી દો પછી જાઓ. બધું લહેરમાં છે ને, ભૂખા નથી ત્યાં ને બાપ. હા, હાલો તો રાધાજીના પ્રેમ લગ્ન કરી દો પછી જમીએ. લવ મેરેજમાં અમે આનંદ વધારે. આવો રાધા કૃષ્ણ માટે 1 મિનિટ હરી જાઓ. પ્રવાહ છે. શ્રી રાધે આજે મન શ્રી રામ एक वक्त यमुना ने किनारे, युवान भाई बहन प्रेम से भाव से सुनिए, आज से राधा कृष्ण में लव स्टोरी, प्रेम स्टोरी पर आध्यात्मिक અને અતિ આધુનિક પણ છે. આમાંથી વિચારજો બાપ, શું પગલું લેવું? છોડીશ તમારા ઉપર. એક વખત પૂર્ણિમાનો દિવસ આવ્યો અને યમુનાને કિનારે રાત્રિની સમયે બહુ વિશાળ મેઘની ભેળી થઈ અને પૂર્ણિમાને રાત્રિ બધા રાસ રમે છે. એમાં નંદ બાબાએ
ગોપાલને કહ્યું, ગોપાલ, યમુનાને કિનારે આજે પૂર્ણિમાની રાત્રિ છે, બાપ આપણે જોવા જઈશું. ક્યાં બાબા? ચલીએ. નંદ બાબાની સાથે ગોપાલ આવે છે. યમુનાને કિનારે આવ્યા, પણ ગોપાલ નાના છે, આંગળીએ પકડી શકાય ઈવડા. યમુનાને કિનારે આવ્યા, છોકરું છે. થોડી વાર થયા પછી એને એમ થયું કે હવે મારે ઘરે જવું છે. બાબા, નંદ બાબાને એમ છે મારે હજી કામ છે, બેટા થોડી વાર રમે. કે નહીં બાબા, મારે ઘરે જવું છે. એમાં રાધાજી નીકળ્યા. રાધા અને કૃષ્ણને 9 વર્ષનો ફરક છે. રાધાજી 9 વર્ષ મોટા છે અને કૃષ્ણ 9 વર્ષ નાના છે. સીતારામજીમાં સીતાજી 9 વર્ષ નાના છે, રામ 9 વર્ષ મોટા છે. એટલે કદાચ આપણે પણ આવું વિચારી લેવું, જો આપણો કૃષ્ણ મોટો હોય તો નાનો હોય તો સમજવાનું કે આપણે રાધા કૃષ્ણ છે, અને જો આપણે મોટા હોય તો સામેવાળાએ સમજવાનું કે આપણે સીતારામ છીએ. એકાબીજાએ ખોટું ન લગાડો, આમ માની અને પાર ઉતરી જાવ. કારણ કે રાધાજી 9 વર્ષ મોટા છે, કૃષ્ણ 9 વર્ષ નાના, સીતાજી 9 વર્ષ નાના, રામ 9 વર્ષ મોટા. આ ગર્ગાચાર્યથી આંકડા લખ્યા છે. હવે ગોપાલને આંગળીએ નંદ બાબા રમાડે. રાધા નીકળી. બહુ જ આલાદીની શક્તિ છે. રાધા તો ગયા જન્મની સખી છે સીતાની. આલાદીની શક્તિ. જાનકી રાધાજીને જોઈ નંદ બાબાએ કહ્યું કે બેટા રાધા, તું આવી છો બાપ? કે હા દાદા. બહુ સુંદર બોલતા રાધાજી, વિવેક અદ્ભુત હતો. રાધા રૂપાળા પણ છે, સાથોસાથ વિવેક પણ બહુ જ મર્યાદિત છે. હા બાબા, બરસાણાથી હું અને મારી માં અમે બંને આવ્યા છે. કે બેટા એક કામ કરીશ, મારા મેલ બાજુ જતી હો તો આ ગોપાલને લેતી જાને. કે ભલે બાબા. એટલે રાધાજી કૃષ્ણની આંગળી પકડીને લઈ જાય છે. અહીંયા આવ્યા નંદ બાબાને ઘરે આવી નંદરાણીને કહ્યું કે માતાજી, માં ક્યાં છો? કે આ ગઈ. બેટા કોણ છો? કે એ તો હું તો રાધા છું. કે બેટા કેમ? પણ એટલું બોલી કે હું રાધા છું તો એટલો શબ્દ સુંદર લાગ્યો કે નંદરાણીના હાથમાં રોટલો રહી ગયો, બહાર નીકળ્યા. કોણ બોલ્યો આવું? કીધું બેટા આવી છું તો દેશને બાપ 5 મિનિટ. કે નહીં માં, મારે કામ છે, આવું છે, જતી. પણ નંદરાણીને થયું કે આ કન્યા જો મારા ગોપાલના માટે મળે તો. પણ હવે કેમ થશે? સાંજ પડી. નંદ બાબા પોળો માણસ નંદ બાબા ચારપાઈ ઉપર બેઠા છે. બહુ ભોળા હતા નંદ બાબા, બહુ જ ભોળા. સુદાસ તો લખે છે કે નંદરાણી બહુ બોલવા મળે ને તો નંદ બાબો એકલા એકલા રડતા. ગાયોની પાસે જાય, નંદ બાબો રોઈ પડે. એટલા ભોળા. થોડા 2 શબ્દો નંદરાણી ઊંચા બોલે ત્યાં રડી. આટલા ભોળા રડે છે. આવ્યા નંદ બાબાને કહ્યું છે નંદરાણીએ કે સાંભળ્યું, હા, કે આપણા ગોપાલને સગાઈ કરી નાખી. નંદ બાબાએ કીધું કે હજી ગોપાલ નાનો છે, ઉંમર થશે એટલે એની સગાઈ કરી. કે ના ના, મારી ઈચ્છા છે. બોલે પણ આપણે કન્યા તો કોઈ કે સવારે તમે જે છોકરીને ગોપાલને મૂકવા આવી હતી એ દીકરી કેમ લાગે? દીકરી સરસ હતી. કે તો પછી એની સાથે માંગુ નાખીએ તો. કે પણ બોલે આપણે હવે એમાં કીધું
નંદ બાબો તો ભોળા એને કીધું કે શું? તો કે તમે જાઓ. પછી નંદરાણી જાય છે બરસાના. બરસાના આવી અને રાધાની માતાને કહે છે, કારણ કે એ તો બહુ ગરીબ હતા. રાધાની માતા બહુ જ ગરીબ, બિલકુલ મજૂરી કરતા માણસો. એટલે નંદરાણીને જોયા એટલે એકદમ ઉભા થયા, સ્વાગત કર્યું. બહુ મોટું ઘર છે. બાપ આ તો 9 લાખ થેલુનો માલિક છે. નંદરાણીને જોયા અને રાજી થયા. રાધાની માતાએ કહ્યું, આવો આવો મહારાણી. 4 ભાઈ પર બેસાડ્યા, સ્વાગત કર્યું. અરે ગરીબનું કામ હોય તો મને બોલાવાય. તમે આવ્યા મહારાણી? કે હા. બોલે આવવાનું કારણ? કે કારણ એક જ છે કે તમારી દીકરી આ રાધા બહુ રૂપાળી છે. કે હા, એ તો તમારા વડીલોની કૃપા. હવે દીકરીનું માગું નાખી જુઓ તમે નંદરાણી. ઘણાને માગું નાખતા ન આવડે. ખંભે ધારિયા લઈને લોટે જાય જવાય. માગું નાખતા ન આવડે. લો એ જોયું છે આપણે, બહુ અનુભવ. નંદરાણીનું માગું દેખો તમે. આ 16,108 એમ નહોતી મળી, એનું માગું દેખો. નંદરાણીએ બહુ અદભુત વાત કરી છે ગરીબ માણસ સામે. કીર્તિજી નામ હતું રાધાની માનું. ગરીબ માં કીધું કે તમારી દીકરી બહુ જ રૂપાળી છે, સુંદર છે, સારી છે, અમને ગમે છે. અને તમારી દીકરીની ક્યાંય સગાઈ કરી? કે બોલે મહારાણી ક્યાંય કરી નથી, પણ જો કોઈ યોગ્ય ઠેકાણું મળશે તો ચોક્કસ કરશું. પણ અમે ગરીબ છીએ ને, એટલે અમને અમારા યોગ્ય અમે કરશું. અમે ગરીબ છીએ એટલે શ્રીમંતમાં જ કન્યા આપવી નહીં. અમે અમારે યોગ્ય જ ગોતશું. પછી કહે છે નંદરાણી ધીમે રહી કહ્યું કે તો પછી હું માગું લઈને આવી છું. મારો ગોપાલ તમને કેમ લાગે છે? નંદરાણી કીધું અને કીર્તિજી કીધું, ઈ ચોરની વાત કરો છો? તમારો કૃષ્ણ ચોર છે નંદરાણી. હું તો નહીં આપું, પણ દુનિયામાં કોઈ તમારા ગોપાલને કન્યા નહીં આપે. ઈ ચોરને કોઈ દીકરી આપે? મોઢા મોઢ કહી દીધું. કેટલું ખોટું લાગે છે. અને દીકરીની મા બાપ કહી દે. આપણે બડાઈની વાતો કરવા જઈએ ને, અમારે ફ્લેટ છે, અમારે ગાડી છે, અમારે આમ છે, તે દિવસે એવું કોઈ ને ઈ કહી દે કે છે ખરું, પણ ભેડું કેવી રીતે કર્યું ઈ કહો. કહી દીધું કીર્તિજીએ કે મહારાજ, નંદરાણી તમારા છોકરા ગોપાલને હું નહીં આપું. તમે ચોર છો. અને તમારો ગોપાલ ચોર છે એમ નહીં, તમે નંદરાણી કહેવાતો નંદ બાબો ભોળો, તમે ચોર છો. હાડો હાથ લાગી ગઈ નંદરાણીને કે બે પૈની આ રાધાની માં અને ગરીબ માં અમને આમ કે. કીધું કીર્તિ નંદરાણીએ કે તું ગોપાલને ચોર કે અમને કેવી રીતે કહી શકે? સાંભળી લો નંદરાણી, ચોરી કરે તો ચોર કહેવાય, પણ ચોરીનો માલ સંગ્રહ એને કઈ સાહુકાર ન કહેવાય. કૃષ્ણ તમારો નથી, વસુદેવ અને દેવકીનો છે. ઈ તો તમારે ત્યાં મૂકી ગયો એટલે તમે સંઘરો છે તમારો ગોપાલ. બે બૂટ પકડી નંદરાણી, સાચું અમારો નથી. પૂછો તમારા છોકરાને. એ તો છોકરું બોલતો નથી, બાકી યમુના કિનારે જાય ને એટલે બધા એને કહે છે કે બે બાપના ને બે માના. આવી ગાડો દે છે તમારા ગોપાલને કે તું તો બે બાપનો ને બે માનો છો. બહુ મોટું માણસ હતું નંદરાણી, પણ મોઢું નીચું પડી ગયું. બાપ આંખમાં આહુડા આવી ગયા. 9 લાખ ધેનુનો માલિક છે,
પણ મારા ગોપાલને કોઈ કન્યા નહીં આપે. ને રોતા નંદરાણી પાછા વળ્યા. એ ગરીબ કીર્તિ કપડા ફાટ્યા હતા પણ નંદરાણીનું મોઢું ન તેને એમ થયું કે અમે તો કહેવાતા મોટા છે, બાકી કિંમત નથી, આબરૂ નથી, ઈજ્જત હોય તો અમારે મોટું થવું ન પડે. ગરીબ નહીં આપે. 9 લાખ તેનુંના માલિક છે પણ કોઈ દીકરી નથી આપતું. યાદ રાખજો મેરે ભાઈને, આવા કેટલાય મહાન વ્યક્તિઓના સંતાનો ફરે છે. આજે સંપત્તિ છે પણ સંતતિના સદવિચારો નથી. એટલે નહીતર કન્યાઓ આપણે બધી એવું કહે કે કન્યાઓના તૂટા છે. તૂટા નથી, આપણી જીવન જાગૃતિના જીવનની તૂટો છે. નંદ બાબા પાછા, નંદરાણી પાછા આવ્યા અને રોઈ પડ્યા. ગોપાલને આવતા ભેળો કીધું, ગોપાલ અમે બે ઇજ્જત થઈ ગયા. હવે તને કેટલી વાર કહ્યું ચોરી બંધ કર. આ ચોરીના હિસાબે અમે ક્યાંય તારું માંગુ નથી નાખી શકતા. બે કોડીની કીર્તિજીએ મારી બે ઇજ્જત કરી નાખી અને માંગુ લઈ ગઈ. મને ના પાડી, મને ચોર કઈ પાછી કાઢી. કૃષ્ણે કીધું તારું અપમાન કર્યું માં. હવે ગોવિંદ નંદરાણીનું અપમાન સહન કરી શકે નહીં. હવે એનું નાટક જુઓ. ટૂંકમાં કહું છું, જમવાનો ટાઈમ થઈ ગયો, બરાબર, 5 મિનિટ બાદ. હા, નંદરાણી કહ્યું અને ગોપાલે વિચાર કર્યો કે મારી માનું અપમાન કર્યું છે ને કીર્તિજી, યાદ રાખજો. હું મારા મિત્રોનું સહન કરી શકું, બે બાપનું બે માનું, બાકી મારી નંદરાણી ગયા જન્મની કઈ છે મને વનવાસ દેવા માટે નિમિત્ત બની હતી, ઈ મારું અપમાન કર્યું છે. અને કીર્તિજી યાદ રાખજો, નંદરાણી કોણ? ગયા જન્મના કઈ એ રામને વનવાસ આપ્યો હતો. કીધું તું કઈ રડી પડ્યા હતા, ગો પ્રભુ હું વન નહીં આપી શકું. તેથી કીધું તું ભગવાને કે માં ચિંતા ન કર, ગયા જન્મે આવતા જન્મે 11 વર્ષ ને 56 દિવસ તારા ખોળામાં રમીશ, મોટો થઈશ અને તારી સામે આંગળી ચીંધે તેથી હું નંદ બાબાના કુળમાં કહેવાતો બંધ થઈ જઈશ. એટલું નહીં, યદુવંશને વચન આપીને જાઉં છું, પાણીનું પાણિયારું, અન્નની કોઠી અને આવનારનો રોટલો, આ 3 જો યદુવંશમાં રહેશે તો એના આંગણામાં ખડકની જેમ રમતો હોઈશ. મારું વચન છે, હું એના આંગણામાં ખુલ્લા પગે રમતો હોઈશ. મારું વચન છે. એટલે આજ પણ આપણે કહી છીએ કે રોટલો આહિર તણો, અમીરા આહિર તણી. કૃષ્ણનું વચન છે પણ પાડી શકે છે. એ નથી પાડી શકતા, એને નથી, એવું નથી. વચન પાડી શકે. ત્યાં તો કૃષ્ણ કેટલું કહું, કૃષ્ણ તો ત્યાં કહી ગયા કે ત્યાં પર દીકરા 40 વર્ષ યુવાનની નનામી ન નીકળે ઘરના આંગણામાંથી, હું યદુવંશી મટી જાઉં એવું કીધું છે. એના એવા યુદ્ધવંશના આંગણામાંથી 40 વર્ષ યુવાનની, 40 વર્ષથી નીચેના યુવાનની નનામી ન નીકળે એના ઘરમાંથી. વચનબદ્ધ છે આ. કૃષ્ણએ કહ્યું જોઈ લઈશ. અને હવે જોવો એનો ખેલ. પૂનમ આવી, બધા ભેગા થયા, રાસ રમે. એમાં રાધાજીને રાસ રમતા મૂર્છા આવી ગઈ, પડી ગયા. બહુ રૂપાળા રાધાજી. અને બધા સખીઓ લઈ ગઈ કીર્તિજી પાસે. કીર્તિજીને કીધું આમ દીકરીને ન મોકલાય, રૂપાળા છે, એને કાળી ટીલી કરવી જોઈએ, આમ તમે ન મોકલો, એને કોઈની નજર લાગી, એને મૂર્છા આવી. અને રાધાજી મૂર્છિત સ્થિતિમાં. કીર્તિજી રોવે, શું કરું, મારી એક જ લાડકવાઈ દીકરી, શું થયું. બધી ગોપીઓ ઘેરી વળી. એમાં 2-5 ગોપીઓએ કીધું કે આવું કાંઈ થાય ને ત્યારે આમાં કૃષ્ણ કંઈક જાણે છે.
કીર્તિજીને કીધું કે તમે નંદ બાબાની ઘેરે જાઓ અને કૃષ્ણને બોલાવો તો રાધાજીની મૂર્છા ઉતરે. કીર્તિજી કે મારે જાવું કેમ કે કાલ માંગુ લઈને આવ્યા હતા, મેં ના પાડી છે, હવે એની ઘેરે જાવું કેમ? પણ ગોપીઓએ કીધું દીકરીનો સવાલ છે, મા બાપે દીકરી માટે નીચું મસ્તક કરવું પડે, જાવ ને હશે, એ તો મોટા માણસો છે, નંદ બાબો નંદરાણી, અને ભૂલી જાય બાપ બીજાની ઈર્ષા દ્વેષ રાગ કરનારાને ભૂલી જાય એનું નામ કહેવાય આહીર. એને કર્યું છે અમારાથી ન થાય. મોટા માણસો છે, ભૂલી જાય. જાઓ તમે ભૂલી ગયા બાપ. નંદ બાબો તો ખબર પડી ને કે રાધાને કઈક થઈ ગયું, તેથી જમ્યો નહીં. નંદરાણી કીધું આપણે ના પાડી હતી, એની છોકરી છે, તમને હું થયું, ખાઈ લો ને. છોકરી કોકની તમને શું છે? આપણને આપી નહીં અને તમારે નહીં. નંદરાણી આજ મને ભોજન નહીં પાડતા. રૂપાળી રાધાને શું થયું હશે? ન આપી એટલે કોઈની દીકરીને આવું થાય એનું દુઃખ ન થાય આપણને. અને તમે આજ જુઓ, જો સવારમાં જાગે, ચાય આવે, કોફી આવે, છાપું વાંચતા હોય, છાપામાં લખ્યું હોય એક્સિડન્ટ થયું, બસ ઊંધી પડી, ખાઈમાં પડી ગઈ, 52 જણા હતા, 35 જણા મરી ગયા, લાવો લ્યો ચા લાવો. પેલા 35 જણા મળી ગયા, છાપામાં વાંચ્યું, એનું દુઃખ તો થોડુંક લગાય, પણ સંવેદનશીલતા જ વહી ગઈ. નહીતર એટલું દુઃખ ન થાય. છાપા વાંચતો ચા ત્યારે આપણને થાય કરુણાની વાતો ગઈ ક્યાં? કેતા સંકોચ થાય. આવું જોયું છે ને, એટલે કહ્યું કે રોવાના દાડિયા નાખે છે. ભોઈ જાય ને રોવાના દાડિયા. અમે જગ્યાએ હતા ને, અમે જોયા હતા, 2-3 બહેનો આવી હતી. ખૂબ મેં કીધું આને કેટલું દુઃખ થાય છે, એટલું રોવે અને થોડીક આને રોવાના પાછા છાટિયા બધા ગાય. હો હા, એના જે એની ગાવાની જે રીત બધી મારે અહીંયા ગવાય નહીં. હા, નહીં તો ગાય રૂપિયા દીધા એટલે છાના રહી વયા ગયા. નંદ બાબાને બહુ દુઃખ થયું અને પછી કૃષ્ણને કહે છે કે હે ગોવિંદ, હા જાઓ. અને નંદ બાબાના કહેવાથી કીર્તિજીની સાથે કૃષ્ણ આવે અને અહીંયા આવી. હવે તમે જુઓ, આ તો માન ભર્યો આવ્યો ને. ઈ જ્યાં નંદરાણી ના કહેવાથી ગોપાલ આવ્યા, ગોપીઓની સખીઓની ભીડ જામી છે, રાધાજી સુતા છે, મૂર્છા. આ તો માન ભેર આવ્યો ને, ડોક્ટર બનીને આવ્યો. એટલે બધી સખીઓને વચ્ચે કીધું આવીને, હટો ખાલી જગ્યા કરો. આવ્યો વચ્ચે, રાધાજી સુતા છે. હવે એનું નાટક જેવો ટૂંકમાં આવ્યો. આવી બધાની સામે પેલા જોઈ લીધું. કીધું કીર્તિજી ક્યાં છે? ત્યાં આવતા નજીક આવો. આપણે ગામમાં ડોક્ટર આવતા ને, એની પેટી લેવા ચોકમાં જવું પડે આપણે. અને આવતા પહેલા એને 4 પાયાની નાની ખાટલી દેવી પડે. હાલો બેઠો, ડોક્ટર બનીને આવ્યો ને. રાધાનું ગર્ભ નું નિવારણ કરવા આવ્યો છે. હાલો રાધાજી સુતા છે, આવીને હાથ પકડ્યો. જેમ ડોક્ટર પકડે ને એમ નસ પકડી અને પછી 2 મિનિટ આંખ બંધ કરી ગયો. પછી ધીમે રહીને બોલ્યો, આ છોકરી ખલાસ છે, તૈયારી કરવામાં કઈ છે. રાધાની માતાએ કીધું, પણ ગોવિંદ તું તો મરેલા ને બેઠા કરે. બોલે તમે મોડા આવ્યા, 1 કલાક મોડું થયું, વહેલું આવવું જોઈએ તું. આમાં કાંઈ છે જ નહીં, ડોક્ટરનો નિયમ જ છે. આજે તમે ગમે ત્યારે ડોક્ટર જાઓ એટલે એમ કે તમે 1 કલાક મોડા આવ્યા છે.
નહીતર આમ થઈ જાય. બસ કાંઈ છે નહીં, તૈયારી કરે. બીજી ગોપીઓ કીધું, ગોપાલ તું તો મરેલા ને જીવતા કરે, કાંઈક કર. કે બોલે શું કરું, કાંઈ છે નહીં, વહેલું આવું છું. હવે એનું નાટક જોવો. પછી ધીમે રહીને કીધું કે કાંઈક તો તું કર, તને અમે જવા નહીં દઈએ. ગોપીઓ આડી ઊભી રહી ગઈ. ગોપાલ ગમે તેમ કર, કંઈક કર. એટલે ધીમે રહીને કીધું કે આ છોકરીની સગાઈ કરી છે. રાધાની માએ કીધું પણ સગાઈને મૂર્છાને શું લેવા દેવા. સાંભળો, જો આ છોકરીની સગાઈ થઈ ગઈ હોય તો વાત જુદી, પણ ન થઈ હોય તો આ છોકરીની સગાઈ તાત્કાલિક ઇમરજન્સી કરો. અને કદાચ સામાવાળાના ભાગ્યમાં જો આ કન્યા હોય અને જાગે બેઠી થાય તો હું કોશિશ કરું, બાકી તમારા નસીબમાં તો આ છોકરી છે જ નહીં. સામાવાળા માટે કઈ કરો. એટલે ત્યાં બધી ગોપીઓ કીધું કે તો પછી તમે જાઓ ને, જલ્દી એની સગાઈ કરી આવો. બોલે પણ ક્યાં સગાઈ કરવી? એટલે બે ત્રણ ગોપીઓ કીધું, નંદરાણી અમે આવ્યા હતા તમારે ઘેરે, નંદરાણીને જઈને કહી દો મેં મારી રાધા તમને આપી. નંદ બાબાથી ઘર મોટું કોનું છે અત્યારે? કે બોલે માનશે કે જાઓ તો ખરા. આવ્યા નંદરાણી ત્યાં આવ્યા એટલે નંદરાણીને કીધું, નંદરાણી ક્યાં છો, ક્યાં રહી? કેમ? કે નંદરાણી કે મને માફ કરજો, હું રાધાની માં બોલું છું, કીર્તિજી બોલું છું. કે શું છે, શું આવ્યા છો? જાઓ તમારે ઘેરે. અપમાન કર્યું કે નહીં નહીં નંદરાણી બહાર તો આવો. આવ્યા શું? કે ને મારી રાધા તમારા ગોપાલને આપી. કે અમારે જોતી જ નથી, બીજાને આપી દો. કે બોલે નંદરાણી માનો ન માનો, તમે મોટા છો, અમે ગરીબ છીએ. જોયા ગરીબ, ગરીબ આવા ન હોય. દીકરી માં છે ને નીચું મુખ કરીને કીધું, માં માફ કરજો, મોટા જો. નહીં પણ જોતી જ નથી દીકરી તમારી રાધા, જોઈ જ નહીં. પછી આપણે ત્યાં એવો રિવાજ હતો કે દીકરી આપી જાય ને એ 12 શાખે ચાંદલો કરી જાય કે પાણીયારે ચાંદલો કરી દે, એટલે દીકરી આપી. હવે અત્યારે તો કપાળે કરે તો એ નક્કી નથી કે આપણી છે કે નહીં. અને નંદરાણીએ પાણીયારે 12 શાખે ચાંદલો કીર્તિજીએ કર્યો. આવી કૃષ્ણને કીધું કે ગોપાલ કે સગાઈ થઈ ગઈ. પૂછ્યું નહીં ક્યાં થઈ, એને ખબર હતી કે આપણી હોય. પછી એને કીધું કાચી માટીની કુરડી મગાવો. કરતા નહીં હો આ કોઈ કાંઈ, આ કૃષ્ણે કર્યું છે. થોડીક આમાં અંધશ્રદ્ધા આવે છે, કરતા નહીં પાછા, નહીં તો વળી તમે મનસો નજર ઉતારો. કાચી માટીની કુરડી મગાવી, કાળા કલરનું કપડું મગાવ્યું, કાળો દોરો મગાવ્યો, કાળા હળદ મગાવ્યા, હનુમાનજીની કાળી મરી મગાવી. કારણ કે આવું જે કરે ને બધું કાળું જ ગોતે, સફેદ ન લેખાય, બધું કાળું બિહામણું, એમ બીક લાગે. જો કાચી માટીની કુરડી કાળી હોય, કાળું કપડું, કાળો દોરો, કાળા હળદ, કાળા તલ, કાળી મરી, બધું કાળું. અને એ કુરડીમાં મૂકી ઉપર બાંધી અને પછી રાધાજીના મુખથી પગ સુધી આમ 2 વખત કુરડી ફેરવી. અને પછી મનમાં કાંઈક બોલ્યો. શું બોલ્યો એ તો મારો નાથ જાણે, પણ કાંઈક બોલ્યો. અને પછી રાધાને છેલ્લે બોલ્યો, ઈ મારા તુલસીએ લઈ દીધો. આ કૃષ્ણ અને રામદેવ એક. શું લઈ ગયો છે? ગિરારથ ચલવી ધીમ કૈય ભિન્ન નથી. રામે તુલસીએ કહ્યું, ગીરા અર્થ જલ બીજ કહિયત ભિન્ન ભિન્ન. એ બાપ, પાણી અને એની તરંગ જુદા નથી, અર્થો અને શબ્દ જુદા નથી. એમ રાધા અને કૃષ્ણ
જુદા નથી. રાધાએ કૃષ્ણને કાનમાં કીધું, કૃષ્ણએ રાધાને કહ્યું, રાધા તું અને હું આપણે આહલાદીની શક્તિ ગયા જન્મે જનકપુરની પુષ્પ વાટિકામાં તે મને સીતા સાથે ભેટો કરાવ્યો હતો. તું જતી રહેતી, ક્યાંય નહોતી ગઈ. તેથી આહલાદીની શક્તિ મારા હૃદયમાં સમાણી હતી. હે બાપ, શક્તિ રૂપે રાધા તું બરસાનામાં ગરીબને આંગણે આવી છું, હું તોંગરને આંગણે આવ્યો છું. આપણે બે એક છીએ. આમ કહી અને રાધાની સાથે બધાની હાજરીમાં શ્રી કૃષ્ણ પ્રેમ લગ્ન કરી અને સીધા રાધાને લઈને નીકળ્યા. નથી જાન, નથી માંડવો, નથી લગ્ન ગીત, હાથમાં હાથ નાખ્યો છે અને રાધા કૃષ્ણ બેનને નીકળ્યા છે. એટલું નહીં, બરસાનાના પાદરમાં આવ્યા ત્યાં તો કૃષ્ણએ રાધાના ખંભા ઉપર હાથ મૂકી દીધો અને રાધા કૃષ્ણની જોઈ બરસાના વાસીઓ રાજી થયા અને બોલી પડ્યા છે. કૃષ્ણ બોલ્યા છે, અમારું ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 પરમ ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા. પ્રેમ ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, પ્રેમ ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, પ્રેમ ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા, ધન્ય રાધા શ્રી રાધા શ્રી રાધા. બીજી સખી જાનકીને એમ કહે છે કે હે વૈદેહી, રાજકુમાર તો કાલે પણ આવશે, હાલો આપણે મંદિરમાં માં ભવાનીની પૂજા કરી. એનો અર્થ એ થયો
કે સખીએ રામને એક ટોણું માર્યું છે કે કાલે પાછા આવજો. જાનકીજી મૃગલાને બાને, પશુ પક્ષી અને ફૂલોના બાને પાછું વળી વળી રામ દર્શન કરે. પણ બગીચામાં મળ્યા ત્યારે રામ જાનકી સામે જોડે તો જાનકી ધરતી સામે જોડે. અને જાનકી જો રામ સામે જોવે તો રામ લક્ષ્મણની સામે જોવે. ચાર આંખો ભેળી નથી થઈ. પછી માં ભવાનીના મંદિરમાં જાય છે. બાપ, સવારે મેં કહ્યું તું, ફરી વાત કહું, મારા દેશની યુવાન બેટીઓને કે પોતાને લાયક પોતાનો પ્રિયતમ પ્રાપ્ત કરવો હોય તો આ સ્તુતિ રામાયણમાં લખી છે. આવો હું અને તમે સાથે મળી. સ્તુતિ તો મોટી છે પણ ટૂંકમાં 2-4 ઘડીઓ રોજ માના મંદિરમાં આ ગાજો. જય જય મારી રાજ મહેશ મુખ ચંદ્ર છોડી મારી. જય જય ગિરિવર રાજ કિશોરી. અમે તારા સંસ્થામાં બીજે ક્યાં માં, અમે તારા થોડા સિવાય બીજે ક્યાં ફરિયાદ કરીએ? જો બાપ, કાર્તિકેયની માતા તમારો જય હો. હે જનની તમારો જય હો. સૃષ્ટિ લય ઉત્પન્ન પાલન કરનારી ભગવતી તમારો જય હો. માં,
મૂર્તિ હસવા લાગી. કઈ દીધું હે માં, અને જાનકી સ્તુતિ કરે ને મૂર્તિ ન બોલે, બોલે સવાલ જ નથી. जानकी स्तुति करी, मूर्ति बोली, मूर्ति डोली, मूर्ति हसी, भाव पूर्ण बन्या अने मूर्ति फूलनी प्रसादी रूपे हार आप्यो. लो बेटा, भवानी नी मूर्ति डोली, बोली, आशीर्वाद आप्यो. मां भवानी कह્યું બેટા તારો પતિ તને કેવો મળશે? મન જાગીરાથી ઉમિલે સોવર સહજ સુંદર સારો. અહીંયા ભવાની નામ આપે છે, તારા પતિનું નામ આપી દો. મન જાગીરાથી मिले ही सोवर सहज सुंदर सारो. करुणा निधान सुजान शील जानत रावरो. यही भांति गौरी अशीष सुनसिय सही कही हर्षित हरि. तुलसी भवानी पूजी पूजी मुदित मन मंदिर चली. जाओ बेटा, तारा मन में वैसो छे ने जानकी. मन जागिरा मिले ही सोबर सहज सुंदर सारो. तारा मन में वैसो छे. सांभળી ले जानकी, तारो पति सहज सुंदर छे. मारा देशनी दीकरी रूपाळो पति नथी माग्यो, कोई दिवस नहीं. मने सहज सुंदर मळे. मन जागीरा मिले उबर सहज सुंदर सारो. पण केवो होवो जोईए? करुणा निधान सुजानशील सदैव
સહજ સુંદર માગ્યો આ દેશની દીકરી પોતાનો પતિ. આ પુરુષ માંગે, છોકરો જરૂર માંગે કે મને રૂપાળી કન્યા મળે. દેશની દીકરી રૂપાળો પુરુષ નથી માંગ્યો, સહજ સુંદર. મારી લાયકાતને અનુકૂળ મળે પણ હોવો જોઈએ શીલ, સહજ સુંદર સાવધ. અને કહ્યું છે માં ભવાની જા બેટા, તારા પતિનું નામ આપું છું આજથી કરુણા નિધાન સુજાનશીલ સ્નેહ જાનક રામ. સુજાન મળશે, સમજદાર નહીં, સુજાન. અને સુજાન એને કહેવાય કે સામી વ્યક્તિનું પણ જાણી શકે, પોતાનું પણ જાણી શકે, એ સુજાન. સમજદાર તો આપણે બધા હોય જ, આપણી જાતને આપણે માનતા જોઈએ કે મારા જેવું કોઈ ડાયું નહીં. પણ સુજાન થવું ને, સામી વ્યક્તિનું પણ આપણું પણ, બંનેની સમજદારીથી પતિ પત્ની જીવે તો જીવી શકાય. અને પતિ એવો જ હોવો જોઈએ, પત્ની એવા જ હોવા જોઈએ, તો જ સંસાર ચાલે. કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનક રામ. જાઓ બેટા, સુજાન પતિ મળશે, શીલવાન મળશે, પણ બેટા તારા પતિનું નામ તને આપું છું કરુણા નિધાન. અને પછી રામાયણ વાંચો. જાનકીજી ક્યાંય રામ ન બોલે, જ્યારે બોલવાની વાત આવી ત્યારે કરુણા નિધાનને કહેજો. આ શબ્દ એક હનુમાન ને જાનકી બે સિવાય કોઈ જાણતો નહોતો. ત્રીજી માં ભવાની. હનુમાનજીને રામે કહ્યું તું દીદી સીતાની શોધ માટે નીકળ્યા. તેથી હનુમાનને કહ્યું તું હનુમાન મારી જાનકી મળે તો એને કહેજો કે કરુણા નિધાને કહ્યું છે કે તને ગોતા વિના, તને લીધા વિના તારો કરુણા નિધાન અયોધ્યા પાછો નહીં ચાલે. મારી જાનકી જીવતી હશે તો પાતાળમાંથી લાવીશ. અને હનુમાનજી તે દિવસે લંકામાં કહ્યું તું માં હું ખરેખર કહું છું, મુંદરિકા લઈને હું આવ્યો છું. માં મને કરુણા નિધાનના સોગંદ છે. આટલું જ્યાં હનુમાન બોલ્યો, જાનકી ઓળખી ગયા, બસ આ તો અમારા બે વચ્ચેનો ફાસલો હતો. આને કીધું એટલે ખરેખર મારા પ્રભુની જ મુંદરિકા છે. હનુમાનજીની સાથે જાનકી વાત કરે એમ નહોતા. આવા તો કેટલાય રાક્ષસો આવ્યા. લંકાપતિ રાવણ આવ્યો તેથી એ પણ જતી બનીને આવ્યો તો હું છેતરાઈ ગઈ. મેં ભિક્ષા આપવા ગઈ, અપહરણ કરી ગયો. હું કેમ ભરોસો કરું તું રામનો દૂત છે? પણ તેથી કહ્યું હતું કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનક રામ. મને કરુણા વિધાનના સોગંદ છે. અને યા ફૂલની માળા ફરી અને રામાયણમાં લખ્યું છે એ ભાંતિ ગૌરી અશિષ સુનિશિય સહિત હરસી કેયલી. તુલસી ભવાની પૂજી પૂજી પુનઃ મુદિત મન મંદિર ચલી. જાની ગૌરી હર્ષન જાતે મંગલ મંગલ મૂલ બામયંગ ફરકન. જાનકી નું ડાબુ અંગ ફરક્યું. ધ્યાન દેના મેરે ભાઈ બહેન, આ દેશની નારીનું ડાબુ અંગ ફરકે તો સુગંધ છે. પુરુષનું જમણું અંગ ફરકે તો સુગંધ છે. ફાયદો શું થાય એની મને ખબર નથી, પણ ખોટ નહીં આવે, નુકસાન નહીં થાય. જો ડાબુ અંગ નારીનું ફરકે, પણ આ ફરકવાની બધી ઝલક હોય. આ એ પાછું ધ્યાન રાખે, મારે બધું ધ્યાન રાખવું પડે.
કારણ કે ફરકવામાં પાછું જો ઈ 2-3 કલાક ફરકે ને તો પછી એને શુકર ન કહેવાય ને, એને પક્ષઘાતનો હુમલો. તળાક ઉતળાક થવા માંડે તો પાછું હળવદ જતું રહે. મને સુકન થાય છે એને સુકન ન કહેવાય. સુકન તો એક સૂરમૌલી એક ઝલક હોય છે, એ સુકન. અંગ ફરકે. જાનકીજીનું રામાયણમાં 2 વખત અંગ ફરક્યું છે. એક અહીંયા માં ભવાનીના મંદિરમાં, અને અહીંયા પણ પુષ્પ વાટિકામાં, અને એક લંકાની અશોક વાટિકામાં. જે ડાબો અંગ ફરક્યું તેથી સાંજે સમાચાર મળ્યા હતા રાવણનું મૃત્યુ થઈ ગયું. હનુમાન તમને લેવા આવે છે તે દિવસે સુકન થયા હતા. અહીંયા ભવાનીના મંદિરમાં સુકન થયા. માની મૂર્તિ બોલી, ફૂલની માળા પડી, અને માં જાનકીજી પ્રણામ કરી સુનૈના માં પાસે આવે. માં સુનૈના પૂછે, બેટા મોડું કેમ થયું બાપ? વૈદેહીએ જવાબ આપ્યો, બહુ નિખાલસતા દેખ્યો. જાનકીએ કહ્યું, માં ગઈકાલે અયોધ્યાના રાજકુમાર આવ્યા છે ને આપણી જનકપુરીમાં? હા બેટા. બોલે, માં એ આજે પુષ્પ વાટિકામાં ફૂલ ચૂંટવા આવ્યા હતા, અમે એના દર્શન કરવા રોકાયા. અને કોઈને જોવા અને દર્શન કરવા એમાં ઘણો ફરક છે. આપણે છોકરી કે છોકરો જોવા જઈએ છીએ, દર્શન કરવા નહીં. અહીંયા જાનકી કહે, રાજકુમારના મેં દર્શન કર્યા. એટલે કે દર્શન ત્યારે જ કરી શકાય કે મન જાહી રાચે હું મિલે હું સુંદર સજ. મારા મનને બરાબર એ મારા મનમાં સમાયો છે, એટલે મેં એના દર્શન કર્યા. અને જ્યારે આપણને ગમતો પુરુષ અથવા ગમતી આપણને નારી, સ્ત્રી, કન્યા જ્યારે બરાબર ગમી જાય પછી એના દર્શન કરજો, એને જોશો નહીં. આપણે છોકરીને જોઈએ છીએ, છોકરાને જોવા જઈએ છીએ, જોવા નહીં. જ્યારે બરાબર મન માને ત્યારે દર્શન. કારણ કે દર્શન આખી જુદી વસ્તુ છે. દર્શનથી તમારા અને મારા જીવનનું પ્રદર્શન દૂર થઈ જશે. નહીં તો પ્રદર્શન જોવામાં ઘણું અંતર છે બાપ. હવે એમાં વધારે મારે જવું નથી, કારણ કે લગ્ન કરવા છે રામના. પણ બહુ કહી શકાય એના ઉપર. તમે જાગરણ કરો ને ઉજાગરો કરો, એમાં કેટલો ફેર પડે. ઘણા જાગરણ કરે, ઘણા ઉજાગરો કરે. થયું તો એક જ છે, પણ ઉજાગરણનો થાક લાગશે, જાગરણનો થાક નહીં લાગે. આટલું અંતર, બહુ ફાસલો છે બાપ. હા, તો દર્શન કર્યા એવું જાનકી બોલ્યા છે કે મેં આવેલા રાજકુમારના દર્શન કર્યા. માં મને આવતા મોડું થયું. બિલકુલ માને નિખાલસતાથી કહી દીધું. પાછું આ છે મારા દેશની યુવાન પુત્રી, માંથી છુપાયું ને. માં મોડું થયું, અને ખરેખર જાનકીજી દર્શન કરી ગયા છે રામ. અને દર્શન કર્યા એટલે રામ મનમાં વસ્યા છે. મારો તુલસી લખે છે કે અહીંયા રામ પણ આવે ગુરુની પાસે. વિશ્વામિત્રજીને આવી રાઘવે કહ્યું છે, બાપજી આવતા મોડું થયું છે ગુરુદેવ. બોલે, કેમ? કે અમે પુષ્પ વાટિકામાં ગયા હતા, જનક પુત્રી આવી હતી, અમે પણ એના દર્શન કરવા રોકાયા, એટલે મોડું થયું. હવે દેખીએ, ગુરુને ફૂલ આપ્યા તો ગુરુએ આશીર્વાદમાં શું આપ્યું હોય? સુફલ મનોરથ તમારા. આપણે ગુરુને ફૂલ આપીએ, ગુરુ શું આપે? ફળ આપે. ભગવાનને શું ધરીએ? ફૂલ ધરીએ. ભગવાન શું આપે? ફળ આપે. બંને ભાઈને કહ્યું હોય સુફલ મનોરથ તમારા.
જાઓ, તમારા બંને ભાઈના મનોરથ પૂરા થશે. ભગવાનને હસવું આવ્યું કે પ્રભુ ગુરુદેવ, મારા માટે તો બરાબર છે, હું જાનકીના દર્શન કરીને આવ્યો એટલે મને મળશે, માન્યું. પણ લક્ષ્મણને તમે કહ્યું કે તારાય મનોરથ પૂરા થશે. ભગવાન વિશ્વામિત્રજી સાધના પૂજામાં બેસીને જોયું હતું ત્યારે એને દેખાયું કે 8 સખીઓ સાથે હતી, એમાં ઉર્મિલા પણ હતા. એટલે લક્ષ્મણજી ઉર્મિલાના દર્શન કર્યા છે, ઉર્મિલાએ લક્ષ્મણના દર્શન કર્યા છે. એટલે ગુરુએ કહ્યું કે લખન, તને પણ ઉર્મિલા મળશે. આ છે ગુરુનું ફળ. ગુરુને ફૂલ આપ્યું, સદગુરુ એને ફળ આપે છે. ભગવાન એક રાત્રિ પૂરી થાય, બીજા દિવસની સવારે મહારાજ જનકરાજ કેવડાવે છે, બાવ કૌશિકજી પધારો. જનકપુરીમાં વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈ જનકપુરીના રાજ દરબારમાં પધારે છે. તુલસીએ લખ્યું છે, કરી ભોજન મુનિ હે બર જ્ઞાની, લગે બધાથી ઊંચો એક મંચ છે. જે મંચ ઉપર બેસે એને બધા જોઈ શકે, જે મંચ ઉપર બેસે એ પણ બધાને જોઈ શકે એવા ઊંચા મંચ ઉપર વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને બેઠા છે. જનક મહારાજે કહ્યું છે કે હે બંદીજનો, મારી જાહેરાત ઘોષિત કરો. અને બંદીજનોએ કહ્યું છે કે ખંડ ખંડથી પધારેલા રાજાઓ સાંભળી લો. અમારા મહારાજ જનકની આ પ્રતિજ્ઞા છે કે આ શિવના ધનુષને, શિવના પિનાકને જો કોઈ આ ચાંપને ચડાવી આપશે તો અમારી દુનિયામાં જોતો નથી એવી અમારી વૈદેહી એને વરમાળા પહેરાવશે. પણ પહેલા રાજાઓને બહુ સરાહના કરી. બંદી, કવિ, ચારણ, ભાગ આ સરાહના કરે છે, વખાણ કરે છે, એનો સ્વભાવ છે અને કરવા જોઈએ, ખોટું પણ નથી. કારણ કે આપણા બારોટ આપણા વખાણ કરે તો જ આપણે 500 રૂપિયા દઈ, નકર કાંઈ દઈ નહીં. એટલે એનો સ્વભાવ છે, એને કરવું જ જોઈએ, એની ફરજ છે. અહીંયા બંદી જનોએ રાજાઓની બિરદાવલી ગાય કે તમે ખંડ ખંડમાંથી આવ્યા છો, હે રાજાઓ, તમારી શક્તિ તો ચંદ્રમા જેવી છે. પણ અહીંયા બહુ ચૂટકીલી લઈ લીધી. કારણ કે ચંદ્રમામાં કાળો દાગ છે. એમ હે રાજાઓ, તમે ખંડ ખંડથી આવ્યા છો, પણ તમારામાં અહંકારનો કાળો દાગ છે. વખાણી કરી લીધા અને પાછું કેવું તું કહી દીધું. આને કહેવાય કવિ, ચારણ અને ભાટ. આપણને ઠપકો આપી દે અને પાછું કેવું કહી દે. એક જ દુહામાં બોલ્યા છે, બા આ બોલે બંદી બચન હે બોલ બંદી બચન સુનવું સકલ નહીં પાર. અરે પંડિત કર કર હમ પૂજા ઉઠાઈ દિશા